સામે પણ સવાલ ઉઠાવ્યા છે। યુવરાજસિંહે પણ આ મુદ્દે કહ્યું છે કે પેપર લીક વારંવાર થાય છે, પરંતુ સરકાર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી નથી। નીટની પરીક્ષામાં ચોરી અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે સવાલો ઉઠાવ્યા। જૂની મોડસ ઓપરેન્ડીથી જ પરીક્ષામાં ચોરી કરાવાય છે તેમ કહ્યું। જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પણ આ જ પ્રકારે ચોરી કરાવાઈ હોવાનું યુવરાજસિંહે કહ્યું। પેપર લીકના નવા કાયદાનો અમલ નીટની પરીક્ષામાં પણ થાય તેવી રજૂઆત કરી। પરીક્ષામાં ચોરી અંગે ગુજરાત બહારની ગેંગ એક્ટિવ હોવાનો પણ દાવો કર્યો। પરીક્ષામાં ચોરી અંગે નીટ અને સરકારને ધ્યાન દોર્યું હોવાનું પણ યુવરાજસિંહે કહ્યું। અમારા ધ્યાન દોરવા છતાં કોઈ પગલાં ભરવામાં ન આવ્યા હોવાના પણ આક્ષેપ। વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ થઈ છે એની ઉપર કડક કાર્યવાહી થવી ખૂબ જરૂરી છે। નવો પેપર લીકેજનો કાયદો એ અમલમાં આવી ગયો છે, તો એ પેપર લીકેજનો કાયદો આ નીટની પરીક્ષામાં પણ એપ્લાય થવો જોઈએ અને તાત્કાલિક ધોરણે એનટીએ એટલે કે જે પરીક્ષા લેનારી જે એજન્સી છે એને પણ આમાં ઝડપથી સંજ્ઞાન લઈ હવે આ પરીક્ષા કન્ટિન્યુ રાખવામાં આવે છે કે આ પરીક્ષા રદ રાખવામાં આવે છે એમાં ઉપર પણ ઝડપથી એને પોતાનો નિર્ણય નાખવો પડશે। તો રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ આ મુદ્દે જણાવ્યું કે તેઓ આ મુદ્દે કડક રહેશે અને કાર્યવાહીને લઈને પણ તેઓએ વાત કરી। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારને છોડવામાં નહીં આવે। ત્યારે ગોધરામાં જેને જવાબદારી જ હતી એ ડિરેક્ટર જ પણ આમાં 5 થી 6 વિદ્યાર્થીઓ સાથે એ પૂરતા સેન્ટર પૂરતો આખું કોઈ કૌભાંડ બહારનું છે કે એ સેન્ટર પૂરતો એમણે ચોરી કરાવવાનો પ્રયાસ કર્યો અને પૈસા લઈને કરાવવાનો પ્રયાસ કર્યો। આ જ સરકારની એજન્સીના ડેપ્યુટી કલેક્ટર વગરને આ કૌભાંડ ચોરી કરવાની જાણ થતાં તુરંત જ એના ઉપર એફઆઈઆર કરવામાં આવી છે અને આ જે ચોરી કરાવતા હતા તે સ્ટોપ કરાવ્યો છે, જેથી કરીને પૂરા ભારતના સ્ટુડન્ટોને અન્યાય ન થાય। પણ સરકાર દ્વારા અમે ખૂબ જાગૃત છીએ। આવા કોઈ પણ બાબતની ચોરી કોઈ પણ સંડોવાયેલો છે કોઈને બક્ષવામાં નહીં આવે એ ચોક્કસની ખાતરી છે। આ સાથે બુલેટિનમાં રોકાઈએ એક બ્રેક માટે। બ્રેક બાદ શું છે આગળ